આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ગાનાના નિલેશ પટેલની વરણી. આણંદ તાલુકા પંચાયતમાં 44 બેઠકો આવેલી છે, જેમાં મોગરી ગામના કલ્પેશ કાંતિભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે નિમાયા હતા. પરંતુ આણંદ મનપા મોગરી, ગામડી, લાંભવેલ અને જીટોડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી મોગરી ગામની બેઠક તાલુકા પંચાયતમાં રદ થઈ છે. તેવી જ રીતે ગામડી 1 અને 2 બેઠક રદ થતાં હવે તાલુકામાં પંચાયતમાં 41 બેઠકો રહી છે. મોગરી ગામ મનપામાં જતાં બેઠક રદ થતાં કલ્પેશ પટેલને ઉપપ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે, જેને લઈને આણંદ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની વરણી પેટે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી, જેમાં આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલ દ્વારા આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ગાના બેઠક પરથી ચૂંટાયેલા નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે. પ્રમુખ પૂર્વ વિસ્તારના હોવાથી ઉત્તરના ગામના સભ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકાના મોગરી ગામનો આણંદ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો, જેથી મોગરી બેઠક આપોઆપ રદ થઈ ગઈ છે. જેથી મોગરી બેઠક પરથી મૂકવામાં આવેલા ઉપપ્રમુખને દૂર કરી નવા ઉપપ્રમુખની વરણી માટે તાલુકા પંચાયતમાં બેઠક મળી હતી, જેમાં આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે જિલ્લા ભાજપ સંગઠનના દ્વારા ગાના બેઠક પરથી ચૂંટાયેલા નિલેશ ઈશ્વરભાઈ પટેલનું નામ મૂકવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યું હતું. આણંદ તાલુકા પંચાયતના નવા વરાયેલા ઉપપ્રમુખ નિલેશ પટેલે જણાવ્યું હતું કે આણંદ તાલુકાના 40 ગામોના વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ દરેક ગામના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું. મારું નામ નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ છે. જે આજે ઉપપ્રમુખ પદે આપ ચૂંટાયા છો, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા આણંદના ધારાસભ્ય બાપજી તથા સાંસદ શ્રી બકાભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદાર તથા આણંદ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના દરેક સભ્યોનો હું મારા દિલથી ખૂબ આભાર માનું છું. જે આજે ઉપપ્રમુખ પદે ચૂંટાયા બાદ જનતાના જે કામો માટે કયા પ્રાધાન્ય આપશે? આણંદ તાલુકાની અંદર 44 ગામ આવેલા છે, એમાંથી 4 ગામ મહાનગરપાલિકામાં ગતાર્યા છે અને એની સીટ ખાલી પડતા જે મને આજે ઉપપ્રમુખ બનવાનો મને મોકો આપ્યો છે, તો જે 40 ગામો છે તેના માટે હું દરેક ગામમાં જઈશ અને સરકારશ્રી તરફથી આવતી જે ગ્રાન્ટોનો સદુપયોગ થાય તે માટે દરેક ગામો ફરી અને વિકાસના કામોમાં મદદરૂપ થઈશ અને કઈ બી પ્રશ્ન જે તે ગામના હશે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.